લઈ લીધો લઈ લે અંદર બધાને દેવાના જ છે હાલો મળશે નિરાતે તમે ઉભા પડતા પેલા ફોટા પાડી મળી જશે તમારે જેટલા 15-20 મિનિટ જોઈએ તમને ફોટા વિઝ્યુઅલ પેલા પ્રિન્ટ ને ફોટા પાડી લેજો પછી આપી દઈએ છે તમે તમારી રીતે તમને મળશે મયુરભાઈ તમે એ ચોખવટ ન કરો તમે એને કરવા દો મેનેજમેન્ટ તમે ન કરો પોલીસને તમે તમારું કામ કરો પોલીસનું કામ તમે અહીંથી કોઈ આગળ નહીં આવે તમે આ વ્યવસ્થિત ઉભા રાખો કોઈ નહીં हाथ खाली नीचे रख भाई निशु हाथ नीचे निशु नीचे बेस निशु हेलो निकल दो हेलो आम हो तो ये बेस बनावना है सर एक मिनट बातों करे और ये फैन बंद करो ये फैन बंद करी बंद अच्छे गुजरात एटीएसना ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ગુપ્ત બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના વતની અમન સિરાજ
શુક્ર અલી એલિયાસ અબ્દુલ્લા અને શેખ નવાઝ નામના 3 માણસો અત્યારે રાજકોટમાં સોની બજારમાં નોકરી કરે છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદાથી જોડાયેલ છે ઓર અત્યારે આ રાજકોટમાં આ તંજીમનો પ્રચાર પ્રસાર કરે છે અને અત્યારે બીજાને પણ તંજીમે જોડાવા માટે પ્રેરિત કરે છે ઓર એ કોઈ પણ કારણોસર એને શું કામ લેવાનો છે પણ એને હથિયારની પણ ખરીદી પણ કરવામાં આવશે એવું અમારી પાસે બાતમી મળી હતી ઓર આ બાતમી હર્ષ ઉપાધ્યાય સાહેબ જે છે એ વરિષ્ઠ અધિકારીઓને આપી હતી ઓર આ વરિષ્ઠ અધિકારીઓની સૂચના મુજબ 2 ટીમોની રચના કરવામાં આવી હતી એ ટીમમાં નેતૃત્વમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ડીવાયએસપી SL ચૌધરી હતા ઓર એને સાથે પોલીસ ઇન્સ્પેક્ટર HV સિસારા AS ચાવડા BH કોરાટ KJ રાઠોડ JM પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર BD વાઘેલા VR જાડેજા YG ગુજર SR ચૌધરી HD વાડેર DS ચૌધરી RC વડવાણા અને PR વસાવા હતા એ 2 ટીમો અહીંયા રાજકોટમાં છેલ્લા 3-4 દિવસથી જો અહીંયા વોચમાં હતા ઓર અમારી ATSની અહીંયા ઉપસ્થિત ટીમ ઓર ત્યાંની જે અમારી જે ATSની અમદાવાદની ટીમ હતી એ બંને ટીમો અહીંયા હ્યુમન અને ટેકનિકલ વોચ છેલ્લા 3-4 દિવસથી અહીંયા રાખ્યો હતો આ ટીમ જો એ કાલ 31 જુલાઈના દિવસે જો 3 માણસોની ને ડિટેન કર્યા હતા એ માણસોનો નામ જે છે હું બોલું છું અબ્દુલ શકુર અલી સન ઓફ હજરત શેખ જે રાજકોટમાં ગાર્ડન ચોકમાં રહે છે અત્યારે ઓર એ મૂળ વતની છે ગોલા કરીને એનું ગામ છે ઓર વર્ધમાન જિલ્લાના છે પશ્ચિમ બંગાળના બીજા અમન મલિક છે ઓર એમનો એના ફાધરનું નામ સિરાજ મલિક ઓર એ સોની બજારમાં રહે છે ઓર એ પણ મૂળ વતની હુગલી જિલ્લાના પશ્ચિમ બંગાળના છે અને ત્રીજો માણસ જે છે સૈફ નવાજ સન ઓફ અબુ સાહેબ એ પણ સોની બજારમાં રહે છે ઓર એ મૂળ વતની વર્ધમાન જિલ્લા પશ્ચિમ બંગાળના છે એ ત્રણોને અમારી ટીમ ડિટેન કરીને પૂછપરછ કરી હતી ઓર એનો ઝડપી પંચનામો પણ કરવામાં આવ્યો હતો એ ત્રણો આરોપીઓની વિગતવાર પૂછપરછ કરતા ઓર એનો ઝડપી પંચનામા જે પણ વિગતો મળી હતી એને આધારે અમને જાણવા મળ્યો હતો કે જે અમન મલિક જે છે એ છેલ્લા 1 વર્ષથી વધારે સમયથી ટેલિગ્રામને માધ્યમથી એક એના ફોરેન હેન્ડલર સાથે જોડાયેલો હતો એ ફોરેન હેન્ડલર અત્યારે પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે બાંગ્લાદેશના આતંકી સંગઠન અલ કાયદાના બાંગ્લાદેશના એના ગ્રુપનો હેડ હતો અને ઓર એ વિદેશી હેન્ડલર જે અત્યારે નામ જો એનો નામ અબુ તલહા અને ફુરસાન નામની ઓળખ ધરાવે છે એનો અસલી નામ શું છે આ તપાસમાં નીકળશે ઓર એ બંનેના સંપર્કને આવવાથી એ તંજીમમાં અલ કાયદાની તંજીમમાં જોડાવા માટે પ્રેરિત થયો હતો ઓર ના પણ પ્રેરિત થયો હતો એને કન્વર્સેશન અને બે મેસેજિંગ એપ યુઝ કરતા હતા ટેલિગ્રામ અને કન્વર્સેશન એ ટેલિગ્રામ અને કન્વર્સેશન માધ્યમથી ઘણા બધા રેડિકલ લિટરેચર ઉશ્કેરણીજનક એને સાહિત્ય પણ મળ્યો હતો વિડીયો પણ મળ્યા હતા ઓર એને ટેલિગ્રામને માધ્યમથી એને ઓનલાઈન જે છે કઈ રીતે ઓટોમેટિક હથિયાર ચલાવવાની જાણકારી પણ મેળવેલ હતી ઓર પછી એને પછી આજે અમન જે છે તે ટેલિગ્રામને માધ્યમથી એક મુજમ્મિલ નામના ઓળખ ધરાણ માણસને સંપર્કમાં આવ્યો હતો મુજમ્મિલનો પણ એકચ્યુઅલ નામ શું છે ઓર એ માણસ કોણ છે ક્યાંનો છે આ પણ તપાસનો વિષય છે ઓર એના સંપર્કમાં આવ્યો હતો આ મુજમ્મિલ એમને જિહાદ કરવા માટે ઓર એને હિજરત કરવા માટે હિજરત અને બીજા જગ્યાએ જઈને અહીંયા કોઈ ટાસ્ક એને આપવાનો હતો એને કરવા માટે એને બીજો તંજીમને બીજાને જુદા જુદા જોડાવા માટે પ્રેરિત કરતો હતો આ મુજમ્મિલને માધ્યમથી એ હથિયાર પણ એને પાસે એક હથિયાર પણ મળ્યો હતો એક કન્ટ્રી મેડ સેમી ઓટોમેટેડ પિસ્ટલ એને પાસે એ ખરીદી કરી હતી ઓર એ હથિયારથી શું કરવાનો હતો એનો અત્યારે જો એ નક્કી નથી થયો એનો હેન્ડલર એને ઇન્સ્ટ્રક્શન આપવાનો હતો કે ખરેખર આ હથિયારનો કઈ જગ્યા કામમાં લેવાનું છે ઓર
હવે એકચ્યુઅલી એનો ટાસ્કિંગ શું હતો આ બધો તપાસનો વિષય છે. ઓર પછી એને પછી એનો કામ હતો કે આ અમન જે છે, અમન પોતાના જેવા બીજા બે માણસોને ગોત્યા હતા જે એને જેવી માનસિકતા ધરાવતા હતા, જે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા હતા. ઓર એને આધારે અમન શકુર અલી, જેનું નામ અબ્દુલ્લા શુક્ર અલી પણ છે, ઓર સૈફ નવાઝ, એ બે માણસોને ગોત્યા હતા. ઓર એને તકરીર આપી હતી ઓર એને આ તંજીમમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. ઓર એને આધારે એ બંને પણ તંજીમમાં જોડાઈ ગયા હતા. એ ત્રણો માણસો જે છે એ એનો હવે કામ હતું કે જો બીજા માણસોને પણ જોડાવાનું. હવે કોણ જોડાવ્યા હતા એ પણ તપાસનો મુદ્દો છે. ઓર અત્યારે એના ઝડતીમાં જે મટીરિયલ મળ્યો હતો એની વિગત છે કે એને પાસેથી એક કન્ટ્રી મેડ સેમી ઓટોમેટેડ પિસ્ટલ મળી છે ઓર 10 રાઉન્ડ્સ પણ હતા. ઓર એને પાસેથી 5 મોબાઈલ મળ્યા છે. એ 5માં ઘણો બધો રેડિકલ મટીરિયલ પણ મળ્યો છે. ઓર એમાં એ 5માં એપ જો એ કન્વર્સેશન એપ જે યુઝ્યુઅલી અત્યારે આપણે પણ કોઈ પણ યુઝ કરતા નથી. આ કન્વર્સેશન એક પેડ હાઈલી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ છે. આ યુઝ કરતા હતા. ટેલિગ્રામનો પણ યુઝ કરતા હતા. એની ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાં ઘણી બધી એવી વસ્તુઓ મળી હતી જે કઈ રીતે વેપન ચલાવવાનો છે, કઈ રીતે AK-47 ને ઓપરેટ કરવાની છે, જે પણ સેમી ઓટોમેટેડ એન્ડ ઓટોમેટેડ વેપન કઈ રીતે ચલાવવાનો છે એ પણ બધાની જે આ ગૂગલ સર્ચથી અને જુદી જુદી એપ્લિકેશનથી જાણકારી મેળવતો હતો. ઓર એને અલાવા એને પાસેથી ઘણો બધો વિડીયોઝ, ફોટોગ્રાફ્સ અને રેડિકલ મટીરિયલ લિટરેચર અત્યારે જે અમારે પાસે છે એમાં એક્ઝેક્ટ એનો કન્ટેન્ટ અને એક્ઝેક્ટ એનો મોટિવ શું હતો એ ઉશ્કેરણીજનક મટીરિયલનો ઓર શું જે ડિલીટ કર્યો હતો એ બધાની માહિતી મેળવવા માટે અમે ફોરેન્સિક એનાલિસિસ કરી. ઓર આ ફોરેન્સિક એનાલિસિસ પછી એમાં શું આગળની તપાસનો વિષય છે. એ ત્રણો ઇસમોને વિરુદ્ધ જોઈએ ગુજરાત ATSના પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 121A અને હથિયાર આર્મ્સ એક્ટની કલમ 25(1)BA ને મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓર આગળની તપાસ અત્યારે ચાલે છે. વેપન જે છે અત્યારે આ ફિક્સ છે કે જે આ કન્ટ્રી મેડ સેમી ઓટોમેટેડ પિસ્ટલ છે, પણ ક્યાંથી લીધો બધો અત્યારે અમે એને માટે જે અમારી તપાસની ટીમ કાર્યરત છે. સૌરાષ્ટ્રની અંદર કંઈ ઇરાકમાં હતા, કંઈ કરવાનું છે એવું કંઈ? એ સૌરાષ્ટ્રમાં શું કરવાનો હતો એને તમામ એને જે બીજા કન્ટ્રીમાં મોસ્ટલી બાંગ્લાદેશનો જો એનો હેન્ડલર હતો એની તરફથી એને ઇન્સ્ટ્રક્શન મળવાનો હતો કે એને અહીંયા રાજકોટમાં શું કરવાનું છે. સર, મોડ્યુલ કેટલા સમયથી આ લોકો એક્ટિવ હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકોના સંપર્કમાં એમને કોઈ સંપર્ક થયો હતો? તો કઈ રીતે કામ કરતા લોકોને, પેલા યુવાનોને ફસાવવા માટે? અત્યારે જે પ્રાથમિક તપાસ અને જે એની પૂછપરછથી જે ખબર પડી છે કે એ 3 માણસો જે આ સંગઠનથી જોડાયા હતા એને પાસેથી રેડિકલ મટીરિયલ પણ મળ્યો છે. હવે એ કેટલા માણસોને બીજાના સંપર્કમાં આવતા એ અત્યારે અમે એની તપાસ અત્યારે ચાલુ છે. એનો મોટિવ હતો કે આપને એના જેવા જે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા હોય એવા માણસોને શોધવાનો. और એ શોધવાના ઘણા બધા જુદી જુદી જગ્યા અને કોઈ પણ રીતે એને કોઈ માનસિકતા ધરાવતો માણસ મળે તો એને અપ્રોચ કરતા હતા, એને તકરીર આપતા હતા और પછી એને સંગઠનમાં જોડાવવા પ્રેરિત કરતા. શું કામ કરતા? સોની બજારમાં સોનાના કારીગર રીતે કામ કરતા. સોનાના કારીગર કેટલા પેમેન્ટ થયું છે સર? અત્યાર સુધીમાં કોઈ પ્રકારનું પૈસા લીધા હોય ને પેમેન્ટ થયું હોય કોઈ લેતી દેતી? એને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એને કોઈ બહારથી કોઈ મદદ મળી હોય એવું કોઈ અત્યારે અમારે પાસે પ્રાથમિક તપાસમાં અત્યારે જાણવા નથી મળ્યું. પણ એના મોબાઈલના ડેટા અને બધા જોતા આ વિશે જે ઘણી બધી માહિતી મળશે. કેટલા સમયથી અહીંયા રાજકોટ હતા એ લોકો અને અગાઉ ક્યાંય કોઈને એવી કોઈ જેહાદી પ્રવૃત્તિ કરી હોય એવું કંઈ? એમાં સૈફ નવાઝ જે હતો લગભગ 1 વર્ષથી અહીંયા હતો અને બાકી 2 શુક્ર અલી અને અમન મલિક જે હતા એ છેલ્લા 7-8 મહિનાથી અહીંયા રાજકોટમાં કામ કરતા. સર, રાજકોટ પહેલા ક્યાં હતા? એને કોઈ ત્યારે કોઈ પ્રવૃત્તિ કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યો એવું કંઈ? 1 વર્ષ પહેલા ક્યાં હતા ને ત્યાં કોઈ વ્યક્તિ 1 વર્ષ પહેલા એ આપના પોતાના વતનમાં જ હતા
એને ઓર એવું પણ થઈ શકે કે બીજા રાજ્યમાં પણ કામ કરતા હતા, તો એની માહિતી અમે અત્યારે જો ટેકનિકલ અને એની પૂછપરછની રિમાન્ડ મેળવવામાં આવ્યા છે કેટલા દિવસ? રિમાન્ડ અત્યારે રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે અને એમાં કેટલા દિવસની મળશે આ કોર્ટ નક્કી કરશે. રાજકોટ કેમ આસપાસના લોકો કહી રહ્યા છે કે 12 જેટલા લોકોને બીજાને ઉઠાવવામાં આવ્યા છે, તેમાંથી કઈ મહત્વનું મળ્યું કે અથવા કઈ એમનો અત્યારે અમારી પાસે જે કોન્ક્રીટ ઇન્ફોર્મેશન જે મળી છે એ 3 વ્યક્તિઓને બારેમાં મળી છે ઓર બાકી બીજાની પૂછપરછ અને એ કોના કોના સંપર્કમાં હતા એની પૂછપરછ આ મોડ્યુલેટરી છે શું અને એની જિહાદી પ્રવૃત્તિ કયા પ્રકારની એની પ્રવૃત્તિ માની શકાય? આ જે મોડ્યુલ જે છે અલ-કાયદાની જે મેઇન આઈડિયોલોજી છે એ સલાફી આઈડિયોલોજી ધરાવે છે ઓર એ જુદી જુદી જગ્યા જે કટ્ટરપંથી જે છોટા નાના નાના જે ગ્રુપ છે એ ગ્રુપના ઊભા કરી ઓર ફાઇનલી જે છે એ સરિયા લો એસ્ટેબ્લિશ કરવા માટે એની મેઇન આઈડિયોલોજી છે ઓર એ તમામની પણ સેમ જે જેહાદ કરીને અને અલ-કાયદાની આઈડિયોલોજીને આગે પ્રચાર પ્રસાર કરવા માટે એની પ્રવૃત્તિ છે. સૌરાષ્ટ્રનો મોટો લોકમેળો આવી રહ્યો છે, ત્યાં આ લોકો કઈ નવા જૂની કરવાના એવું કઈ ફિરાકમાં હતા કે અત્યાર સુધી અમારા કોઈ પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને એની પૂછપરછથી કોઈ એવી વસ્તુ અમારી સામે આવી નથી. સર અહીંનો જે સૂત્રધાર છે એ આજ મોટી સાથે અહીંયા આવેલો રાજકોટ અહીંયા આવ્યા પછી આ બાબતમાં આવેલો છે. આ અત્યારે કોન્ક્રીટલી નહીં કહી શકીએ પણ એનો લોકલ કોણ એનો ટાર્ગેટ હતો આ બધી જો તપાસમાં ખુલશે ઓર અત્યારે જો એ બધા અહીંયા જે છે એનો એક કામ હતો કે જો એ મજૂરી કરતા હતા એ જે સોની બજારમાં ઓર પછી એ ટેલિગ્રામને માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા એવી અમારી પાસે માહિતી. હવે આ પૂછપરછ કરીને અમે જો એને એક્ઝેક્ટ જો એની ફાઇનાન્શિયલ કન્ડિશનના આધારે પણ થઈ શકે ઓર એને અમે જો એની પૂછપરછ સાથે કોઈ કનેક્શન પોરબંદરમાં આમાં જ પકડેલા છે, અમદાવાદમાં પણ પકડાયેલા છે. અત્યાર સુધીની અમારી તપાસમાં એવું કોઈ એના આપસમાં એનો કોઈ કનેક્શન અમારી સામે આવ્યું અત્યાર સુધીની અમારી તપાસમાં એવું કોઈ જગ્યા કોઈ ફિઝિકલ ટ્રેનિંગ લીધી હોય એવું કોઈ અમારી સામે આવ્યો નથી, પણ ખરેખર જો આ એના છેલ્લા 1 વર્ષ પહેલાથી એને શું એક્ટિવિટીઝ હતી એને આધારે ખબર પડશે. એનો અલ-કાયદાથી આઈડિયોલોજીથી જોડાયેલા માણસ છે, એ 3 માણસ છે. એને હવે અલ-કાયદાની આઈડિયોલોજીને પ્રચાર પ્રસાર કરવા માટે એનો કોઈ પણ ટાસ્ક એને હેન્ડલરથી મળે એને માટે જો એ 3 માણસ જોઈએ. અત્યારે દેશની બહાર ગયા હોય તાલીમ માટે અત્યારની અમારી તપાસમાં એવું કોઈ સામે સર 2 વર્ષમાં કેટલા આ પ્રકારના મોડ્યુલ પકડાયા છે, કેટલા આતંકીઓ અત્યારે આ વર્ષમાં અમે ટોટલ 3 કેસ કરેલા છે. એમાં એક બાંગ્લાદેશના 4 માણસો જે અમદાવાદથી પકડાયેલા હતા, જે અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ મોડ્યુલથી જોડાયેલા હતા, એના પણ હેન્ડલર બાંગ્લાદેશમાં એવા કેટલા મોડ્યુલ ગુજરાતમાં એક્ટિવ છે એને માટે એટીએસની ટીમ સતત કાર્યરત છે ઓર જ્યારે અમને માહિતી મળે તમામ આ વખતે જો અમે એની કાર્યવાહી કરીએ. ત્રણેય એક સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા ત્રણેય? બીજું મોડ્યુલ ક્યાંથી? એક અમદાવાદમાં જે ગુનો દાખલ કર્યો એમાં 4 પકડાના પછી એક પોરબંદરનો એક આઈએસકેપી નો મોડ્યુલ મળ્યો હતો. એન ત્રીજો જે છે वो અલ-કાયદાની આઈડિયોલોજીથી જોડાયેલા 3 માણસ. જજ સાહેબ આપ કહો છો કે આ લોકોનો મોટિવ શું હતો એ હજી એસ્ટાબ્લિશ થઈ શક્યું નથી, તો આમાં ઓફેન્સ શું છે? આર્મ્સ એક્ટનો ઓફેન્સ તો સમજ્યા, પણ 121 ઇઝ વેરી સિરિયસ બ્રેચિંગ ધ વોટ ઇઝ ધ કેસ એટ ધીસ સ્ટેજ? आप हिंदी में करें, हिंदी में તમામ જે છે વેસ્ટ બેંગાલના ગામના છે, વેસ્ટ બંગાળના જિલ્લાના. એની ફેમિલી બેકગ્રાઉન્ડ હવે તપાસનો વિષય છે. એક બાર મેં હિન્દી में कौन पूछ रहा है?
मैं हिंदी में चालू करता हूँ, ठीक है? નથી થાકું મારે. गुजरात एटीएस के डीवाईएसपी श्री हर्ष उपाध्याय को एक गुप्त बातमी मिली थी. यहाँ एक बार पीछे वालों को बंद दिप्तेश પાછળથી થોડા એને બંધ કરાવીને તમે પરત આવી જાઓ. गुजरात एटीएस के डीवाईएसपी श्री हर्ष उपाध्याय को एक सीक्रेट इंफॉर्मेशन मिली थी कि पश्चिम बंगाल के रहने वाले अमन सिराज, शुक्र अली एलियास अब्दुल्ला और सेफ नवाज नाम के 3 व्यक्ति जो अभी राजकोट में सोनी बाजार में कारीगर की तरह काम करते हैं, और ये तीनों व्यक्ति अलकायदा जो एक प्रतिबंधित संगठन है इसके साथ जुड़े हुए हैं और उसकी तंजीम का यहाँ पे प्रचार प्रसार कर रहे हैं और बाकी लोगों को भी इस तंजीम में जुड़ने के लिए प्रेरित कर रहे हैं. और इन्होंने इन तीनों व्यक्तियों ने किसी काम को या किसी टास्क को अंजाम देने के लिए हथियार भी खरीदी करने की कोशिश करी. इस बातमी को श्री हर्ष उपाध्याय ने सीनियर अधिकारियों को अवगत कराया और सीनियर अधिकारियों ने इसके लिए 2 टीमों की रचना करी और इन टीमों का नेतृत्व डीवाईएसपी श्री एसएल चौधरी और डीवाईएसपी श्री हर्ष उपाध्याय ने किया है. इसके अलावा इसके इन टीमों में पुलिस इंस्पेक्टर एचवी सिसारा, एएस चावड़ा, बीएच कोराट, केजे राठौड़, जेएम पटेल और इसके अलावा पुलिस सब इंस्पेक्टर एआर चौधरी, बीडी वाघेला, वीआर जाडेजा, वाईजी गुजर, एचडी वाडेर, डीएस चौधरी, आरसी वडवाणा और पीआर वसावा की ये 2 टीम पिछले 4-5 दिन से अहमदाबाद से और राजकोट से इनके टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के मार्फत और फिजिकली इनके ऊपर वॉच रख रही थी. और इन 2 टीमों ने कल 31 जुलाई 2023 को 3 लोगों को डिटेन किया था और इन 3 लोगों को जिन 3 लोगों को डिटेन किया उनका नाम और उनका एड्रेस इस प्रकार से है. अब्दुल शुक्र अली सन ऑफ हजरत शेख जो अभी गार्डन चौक राजकोट में रहते हैं और मूल ये रहने वाले पश्चिम बंगाल के वर्धमान जिले के हैं. और दूसरे हैं अमन मलिक सन ऑफ सिराज मलिक जो अभी सोनी बाजार राजकोट पे रहता है और ये मूल पश्चिम बंगाल के हुगली जिले का है. सेफ नवाज सन ऑफ अबू साहिद जो अभी सोनी बाजार में रहता है और ये भी वर्धमान जिले का पश्चिम बंगाल का रहने वाला है. इन 3 लोगों को डिटेन किया और इनको इंट्रोगेट किया और इनके पास से जो मटेरियल मिला उसका और इनके घर का पंचनामा किया था. और इस पूरे इंट्रोगेशन और इस पंचनामा में हमें बहुत सारी चीज़ें सामने आई थी. ये अमन मलिक जो है पिछले 1 वर्ष से टेलीग्राम के माध्यम से बांग्लादेश के और किसी और फॉरेन कंट्री के हैंडलर अबू तला और फुरसान जो इनका कुन्यात है, जो उनका ओरिजिनल नाम हो सकता है और नहीं भी हो सकता है, और इनके संपर्क में आया था. इन दोनों व्यक्तियों ने इनको अमन को अलकायदा की तंजीम में जोड़ने के लिए प्रेरित किया था और इसके साथ साथ इसको बहुत सारा रेडिकल मटेरियल सप्लाई करता था और इनको किस तरीके से ऑटोमेटेड वेपन चलाने वो उसकी जो है तालीम भी देता था. और इसी दरमियान ये अमन टेलीग्राम और कन्वर्सेशन एप्लीकेशन के माध्यम से एक मुजम्मिल नाम के व्यक्ति के संपर्क में आया. मुजम्मिल ने इसको जिहाद और हिजरत करने के लिए प्रेरित किया था और साथ ही साथ अमन
मलिक ने मुजम्मिल के माध्यम से एक कंट्री मेड सेमी ऑटोमेटेड पिस्टल और 10 राउंड भी इससे जो है प्रोक्योर किए थे। और इसको अमन मलिक को ये बोला गया था और अपने हैंडलर की तरफ से, और ये खुद भी इस चीज़ की इच्छा धराता था कि ये और लोगों को अपने साथ जोड़े। तो इसने अपनी तंजीम में जो सेम कट्टरपंथी विचारधारा रखने वाले और जो रेडिकल माइंडसेट रखने वाले और लोगों को, युवाओं को ढूंढा और इसे 2 लोग मिले। इसमें से एक नाम शुक्र अली है और दूसरे का नाम सैफ नवाज है। और इन दोनों को भी इस अलकायदा की तंजीम में जोड़ने का काम अमन मलिक ने किया है। और इन तीनों ने जो है अपने इन तीनों की जो अभी तक की जो पंचनामा और जो इनके घर से जो सीजर हुए हैं और इनका बॉडी का जो पंचनामा हुआ है, उसमें अभी तक इनके पास से जो एक सेमी ऑटोमेटेड कंट्री मेड पिस्टल मिली है और उसके 10 राउंड्स मिले। इनके पास से 10 मोबाइल फ़ोन मिले हैं और इन मोबाइल फ़ोन्स पे बहुत सारा रेडिकल मटेरियल मिला है। बहुत सारी सीक्रेट मैसेजिंग ऐप जो हम जनरली यूज़ नहीं करते, कन्वर्सेशन हो गया, एलिमेंट हो गई, ये इस तरह की एप्लीकेशन से लोग यूज़ करते हैं। और इसके अलावा इनके पास से ऐसे बहुत सारे वीडियोज़ मिले जो और लोगों को किस तरीके से जोड़ा जाए, उनको जो है उकसाने का में काम आते थे। और इनके पास से इनकी गूगल सर्च हिस्ट्री से ये भी पता लगा कि इन्होंने सेमी ऑटोमेटेड वेपन और ऑटोमेटेड वेपन लाइक AK-47 और ग्लॉक और ये सब किस तरीके से चलाई जाए, इसकी इन्होंने गूगल सर्च से जो है जानकारी लेने की कोशिश करी थी। और बहुत सारे टेलीग्राम चैनल भी इन्होंने जो है ज्वाइन कर रखे थे। और इस आधार पर गुजरात ATS के पुलिस स्टेशन ने इनके ऊपर IPC के सेक्शन 121A और आर्म्स एक्ट की कलम 25(1)(b)(a) के तहत गुना दाखिल किया है और आगे की इन्वेस्टिगेशन अभी चालू है। ટીમને અભિનંદન આપું છું। ગુજરાત ATSની ટીમ દ્વારા 3 સંદિગ્ધ આતંકવાદીઓને આજે રાજકોટ ખાતેથી પકડવામાં આવ્યા છે। આ ત્રણેય સંદિગ્ધ આતંકવાદીઓ અલકાયદા બાંગ્લાદેશની વિચારધારા જોડે જોડાયેલા હતા, એમની જોડે સંપર્કમાં હતા અને ખૂબ જ કટ્ટરપંથી વિચારધારા જોડે જોડાયેલા અને ક્યાંક ને ક્યાંક રેડિકલેશનની ખૂબ મોટી કામગીરી તે લોકો દ્વારા ચાલી રહી હતી। તેમની પાસેથી હથિયાર બી બરામદ કરવામાં આવેલું છે, 10 જેટલા કારતૂસ બી બરામદ કરવામાં આવ્યા છે। આ ત્રણેય લોકોની ધરપકડ કરવા માટે અને ત્રણેય લોકો પર નજર રાખવા માટે છેલ્લા અનેક દિવસથી ATSની ટીમ રાજકોટમાં એ લોકો નજર બનાવી રાખેલી હતી અને આજે ગુજરાત ATS ને એક ખૂબ મોટી સફળતા